બીજી ડાયસેકેરાઇડ લેક્ટોઝ. લેક્ટોઝ જે પ્રાણીના દૂધમાંથી મળે માટે આને દુગ્ધ શર્કરા કહે છે. વનસ્પતિમાંથી મળતી નથી. લેક્ટોઝ મેળવવા માટે શું કરવું પડે? તો દૂધમાંથી કેસીન નામનું તત્વ જે છે એ કેસીનને છૂટું પાડવામાં આવે છે અને ત્યાર પછી તેમાંથી ચરબી દૂર કરવી. દૂધમાંથી ચરબી કાઢી લેવામાં આવે છે. અને હવે દૂધમાં માત્ર લેક્ટોઝ હોય છે અને તે દૂધને હવા રહિત પાત્રમાં સાંદ્ર બનાવતા, એટલે પાણી ઉડાડી દેવાનું, સાંદ્ર બનાવતા લેક્ટોઝ મળે છે. લેક્ટોઝ પાણીમાં દ્રાવ્ય છે. આલ્કોહોલમાં અદ્રાવ્ય. લેક્ટોઝનું સૂત્ર C12H22O11. લેક્ટોઝ પ્લસ H2O. તો લેક્ટોઝનું જળ વિભાજન મંદ એસિડ અથવા ઇમ્લિસિન ઉત્સેચક વડે જળ વિભાજન કરતા C6H12O6 પ્લસ C6H12O6 ડી ગેલેક્ટોઝ અને ડી બંને પ્લસ ગ્લુકોઝ મળે છે. તો લેક્ટોઝનું બંધારણ સમજતા પહેલા આપણે ગેલેક્ટોઝનું બંધારણ જાણવું જોઈએ. ગેલેક્ટોઝનું બંધારણ એ ગ્લુકોઝના જેવું જ છે. ગેલેક્ટોઝના પણ બે બંધારણ બને આ રીતે. ગેલેક્ટોઝ પણ પાયરેનોઝ રચના ધરાવે. આ 1 2 3 4 5 એનોમેરિક કાર્બન ઉપર OH નીચેની તરફ, બીજા ઉપર OH, ત્રીજા ઉપર OH, ચોથા ઉપર યાદ રાખવાનું, ચોથામાં અહીંયા OH ઉપરની તરફ છે, H નીચેની તરફ, CH2OH. તો આને કહીશું આલ્ફા ડી પ્લસ ગેલેક્ટોઝ. OH H થશે આ બીટા ડી પ્લસ ગેલેક્ટોઝ. ગ્લુકોઝ અને ગેલેક્ટોઝના બંધારણ સેમ છે, પણ ચોથા કાર્બન ઉપર OH અહીંયા સ્થાન બદલાય. બરાબર? ચોથામાં OH બંનેમાં ઉપરની તરફ. જો OH પહેલા ઉપર નીચે તો આલ્ફા, OH ઉપર તો બીટા. ક્લિયર?
તો આપણે ગેલેક્ટોઝના બે બંધારણ શીખી ગયા. હવે આપણે લેક્ટોઝનું બંધારણ સમજવું છે. તો લેક્ટોઝનું જળ વિભાજન કરવાથી D+ ગેલેક્ટોઝ અને D+ ગ્લુકોઝ મળે. તો પ્રાયોગિક અવલોકન ઉપરથી એવું સાબિત થયું છે. પ્રાયોગિક અવલોકન પરથી સાબિત થયું છે કે બીટા D+ ગેલેક્ટોઝનો C1 અને D+ ગ્લુકોઝનો C4 કાર્બન જે C1OC4 ગ્લાયકોસિડિક સાંકર વડે જોડાય છે. એટલે અહીંયા આપણે બીટા ડી ગ્લુકોઝનો કયો લેવાનો? C1 કાર્બન. આ પહેલો કાર્બન કયો લેવાનો? બીટા એટલે ઉપર OH, H, બીજો HOH, ત્રીજો OH, ચોથામાં પણ OH ઉપર, H, CH2OH. અહીંયા આપણે લઈશું ડી ગ્લુકોઝ. તો આ ચોથો કાર્બન, તો આ HOH પણ C1 અને C4 ગ્લાયકોસિડિક સાંકર વડે જોડાય. એટલે અહીંયાથી આપણે OH માંથી પાણીનો એક અણુ દૂર કરી દઈએ અને આ બન્યું C1C4 ગ્લાયકોસિડિક સાંકળ. OH, H, OH, CH2OH. અને આ પહેલો કાર્બન HOH. તો આ બીટા D+ ગેલેક્ટોઝ અને આ D+ ગ્લુકોઝ. તો D+ ગ્લુકોઝનો C1 કાર્બન જે એનોમેરિક કાર્બન છે, જે ગ્લાયકોસિડિક સાંકળમાં ભાગ લેતો નથી. પરિણામે આ એનોમેરિક કાર્બન ઉપર OH ના બે સ્થાન મળે. નીચેની તરફ હોય તો આલ્ફા, ઉપરની તરફ હોય તો બીટા. આથી લેક્ટોઝના આપણને બે એનોમર્સ મળે છે. લેક્ટોઝના કેટલા એનોમર્સ મળશે? બે એનોમર્સ મળશે. તો એક આલ્ફા D+ લેક્ટોઝ એટલે આલ્ફા પ્લસ લેક્ટોઝ અને બીજો બીટા પ્લસ લેક્ટોઝ. એટલે આની અંદર આપણને આ રીતે પહેલો કાર્બન H, OH, ત્રીજામાં OH, ચોથામાં OH, H, પાંચમો H, છઠ્ઠો CH2OH. બીટા D+ ગેલેક્ટોઝ. H, CH2OH, OH, OH, OH. તો આ કયો બને? ગ્લુકોઝ. આલ્ફા
ડી પ્લસ ગ્લુકોઝ માટે આને કહીશું આલ્ફા પ્લસ લેક્ટોઝ. હવે આનું બીજું સ્વરૂપ વન એચ OH OH H H OH. અહીંયા પહેલા કાર્બન ઉપર OH ઉપર મૂકી દઈએ અને આ છઠ્ઠો કાર્બન CH2OH. એટલે આ બનશે D પ્લસ ગેલેક્ટોઝ. એ તો એના એ જ છે પણ અહીંયા બદલાયું બીટા D પ્લસ ગ્લુકોઝ. આને કહીશું આપણે બીટા પ્લસ લેક્ટોઝ. તો લેક્ટોઝ પણ રિડ્યુસિંગ શર્કરા. આ પણ કેવી શર્કરા? રિડ્યુસિંગ. એટલે ફિનાઇલ હાઇડ્રોજન હોય તો ફિનાઇલ હાઇડ્રોજનનું હાઇડ્રોજન બનાવે, ફેલિંગ દ્રાવણનું રિડક્શન કરે. એનું કારણ એનોમેરિક કાર્બન ઉપર શું છે? OH ગ્રુપ, જે આગળ શીખવાડ્યું તે પ્રમાણે. એટલે આપણે જુઓ કે સુક્રોઝમાં મ્યુટારોટેશન થતું નથી, બરાબર. માલ્ટોઝમાં મ્યુટારોટેશન થયું માટે આલ્ફા માલ્ટોઝ અને બીટા માલ્ટોઝ. લેક્ટોઝમાં પણ મ્યુટારોટેશન થાય, પરિવર્તિત પરિભ્રમણ. એટલે આલ્ફા પ્લસ ગ્લુકોઝ અને બીટા પ્લસ આલ્ફા પ્લસ લેક્ટોઝ અને બીટા પ્લસ લેક્ટોઝ મળે છે. ક્લિયર? ચલો હવે આપણે પોલિસેકેરાઇડ. તો પોલિસેકેરાઇડ એ અનેક મોનોસેકેરાઇડ એકમનું બનેલું હોય છે, જે ઊંચું આણ્વીય દળ ધરાવે છે. પાણીમાં અદ્રાવ્ય છે. બિન શર્કરા કહેવાય, કારણ કે સ્વાદે ગળ્યા નથી. તો પોલિસેકેરાઇડની અંદર આપણે સૌથી પહેલું જોઈશું સ્ટાર્ચ. સ્ટાર્ચ આપણને ઘઉં, ચોખા, કંદમૂળ જેવા કે બટાટા, શક્કરિયા, એટલે ઘઉં, ચોખા, બટાટા, કંદમૂળ, શક્કરિયા તથા જુવાર માંથી આપણને મળે છે. સ્ટાર્ચ એ આપણે જોઈએ આની ઉપરથી જ ખબર પડે કે મનુષ્યના આહારની અંદર સૌથી અગત્યનો પદાર્થ છે. સ્ટાર્ચ કે જે આલ્ફા ગ્લુકોઝ એકમોનો બનેલો પોલિમર છે. આલ્ફા ગ્લુકોઝ એકમનો પોલિમર છે. સ્ટાર્ચ બે ભાગનો બનેલો હોય છે. સ્ટાર્ચમાં બે ભાગ હોય છે. એક એમાઇલોઝ અને બીજો એ એમાઇલોપેક્ટિન. બે ભાગનું બનેલું હોય, એક એમાઇલોઝ અને બીજું એ એમાઇલોપેક્ટિન. એમાઇલોઝની વાત કરીએ આપણે સૌથી પહેલું,
તો એમાઇલોઝ કે જેની અંદર 200 થી 1000 આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝના એકમો C1OC4 ગ્લાયકોસિડિક સાંકળ વડે જોડાયેલા હોય છે. એમાઇલોઝ એ બિનશાખીય હોય છે અને પાણીમાં દ્રાવ્ય છે. બિનશાખીય અને કેવો છે? પાણીમાં દ્રાવ્ય છે. કયા એકમો કયા? આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ C1 અને C4 નું ગ્લાયકોસિડિક જોડાણ. 1 4 H OH, થર્ડ OH, ચોથામાં H O અને આ રીતે આનું આગળ જોડાણ. કેમ? કારણ કે ગ્લુકોઝ એકમની સંખ્યા 200 થી 1000 છે. H CH2OH. OH H H CH2OH HOH H આ પહેલો કાર્બન, એનું પણ આ રીતે આગળ જોડાણ હોય. તો આ રીતે આપણને મળશે એમાઇલોઝ. હવે આપણે જોયું એમાઇલોપેક્ટિન. એમાઇલોઝની વાત કરીએ તો એમાઇલોઝ કેટલા ટકા હોય? સ્ટાર્ચની અંદર 15 થી 20% હોય. એમાઇલોપેક્ટિન જે સ્ટાર્ચનો 80 થી 85% ભાગ છે. એમાઇલોપેક્ટિન સ્ટાર્ચનો 80 થી 85% ભાગ છે, જેની અંદર આલ્ફા ડી પ્લસ ગ્લુકોઝ એકમો C1OC4 ગ્લાયકોસિડિક સાંકળ વડે તથા C1OC6 ગ્લાયકોસિડિક સાંકળ જે શાખીય રચના બનાવે છે. એટલે એમાઇલોપેક્ટિન એ શાખીય છે, પાણીમાં અદ્રાવ્ય છે. પાણીમાં કેવી છે? અદ્રાવ્ય. તો હવે એનું આપણે બંધારણ જોઈએ. H O H આ ચોથો કાર્બન, આ પહેલો. તો H OH OH H H O H CH2OH.
આ પહેલો કાર્બન, અહીંયા H, CH2OH. હવે આ જે પહેલો કાર્બન છે એ પહેલો કાર્બન એ નીચે આવતા બીજા ગ્લુકોઝના છઠ્ઠા કાર્બન સાથે જોડાય, તે CH2. તો આ પાંચમો અને આ છઠ્ઠો, H, ચોથો H, ત્રીજો OH, બીજો HOH, પહેલો HO, કન્ટિન્યુ આ રીતે, અથવા તો બીજો એકમ મૂકી દે આની જોડે. આ પહેલો કાર્બન, OH, HOH, CH2OH, પહેલો H, આ O કન્ટિન્યુ. આ ચોથો કાર્બન, HOH, OH, CH2OH. બરાબર. આ થયું C1, C6 અને આ C1, C4. તો આ રીતે સ્ટાર્ચનું બંધારણ બને, જે બે ભાગનું બનેલું હોય, એમાઇલોઝ અને એમાઇલોપેક્ટિનનું. હવે આપણે પોલિસેકેરાઇડની અંદર બીજું સેલ્યુલોઝ. સેલ્યુલોઝ વાત કરીએ તો સૌથી અગત્યનો સ્ત્રોત વનસ્પતિ. એટલે વનસ્પતિ કોષની દિવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. સેલ્યુલોઝનું સૌથી શુદ્ધ સ્ત્રોત ગણીએ તો રૂ, પછી એ લાકડું, લાકડામાંથી 50%, અને શણ, જેમાંથી 65% સેલ્યુલોઝ મળે છે. આપણે રૂ પરથી કહી શકીએ કે એ તંતુમય પોલિમર છે, પોલિસેકેરાઇડ, તંતુમય પોલિસેકેરાઇડ છે, તાંતણાવાળું હોય છે. પાણીમાં અને મોટાભાગના કાર્બનિક દ્રાવકોમાં અદ્રાવ્ય. પાણી અને મોટાભાગના કાર્બનિક દ્રાવકમાં અદ્રાવ્ય. પરંતુ એમોનિયામય ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડ એમોનિયામય ક્યુપ્રિક હાઇડ્રોક્સાઇડમાં શું થયેલું એ દ્રાવ્ય હોય છે. સેલ્યુલોઝનું મોલર દર જે 3 લાખથી 5 લાખ હોય છે. એટલે કે તેની અંદર ગ્લુકોઝ એકમની સંખ્યા, તો ગ્લુકોઝ એકમની સંખ્યા ગ્લુકોઝ એકમની સંખ્યા 1800 થી 3000 હોય છે. આપણે સેલ્યુલોઝનું મંદ એસિડ વડે જળ વિભાજન કરીએ તો તેમાંથી D+ ગ્લુકોઝ મળે છે. કયો ગ્લુકોઝ મળશે? D+ ગ્લુકોઝ મળે છે.
તો અહીં આપણને જે ડી પ્લસ ગ્લુકોઝ મળે એનું પ્રાયોગિક અવલોકન ઉપરથી એવું સાબિત થયું છે કે અહીં બીટા ડી પ્લસ ગ્લુકોઝની સાંકળ બને છે. ડીનો પણ કયો પ્રકાર? બીટા ડી પ્લસ ગ્લુકોઝની સાંકળ બને. એક બીટા ડી પ્લસ ગ્લુકોઝનો C1 એ તેની પછીના બીટા ડી પ્લસ ગ્લુકોઝના C4 કાર્બન સાથે જોડાય છે. એટલે અહીં આપણે સ્ટાર્ટ કરીએ તો આપણે બીટા ડી પ્લસ ગ્લુકોઝ લઈએ એક. OH H H O H CH2OH બીજો કાર્બન HOH પહેલો કાર્બન HO અને તે ઉપરના બીજા બીટા ડીના ચોથા કાર્બન સાથે જોડાય. આ C1 ફરીથી ઉપર ચોથા કાર્બન સાથે. HOH HOH H CH2OH પહેલો કાર્બન O અને આ રીતે આગળ એનું જોડાણ થાય. એટલે અહીંયા આપણને મળશે સેલ્યુલોઝ. ક્લિયર? આ થયું સેલ્યુલોઝનું બંધારણ. ત્રીજી પોલિસેકેરાઇડ ગ્લાયકોજન. ત્રીજી પોલિસેકેરાઇડ ગ્લાયકોજન. ગ્લાયકોજન એ પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે સંગ્રહિત થાય છે. પ્રાણી શરીરની અંદર કાર્બોહાઈડ્રેટ સ્વરૂપે સંગ્રહિત થાય છે. એમાઇલોપેક્ટિન જેવું બંધારણ ધરાવે. એમાઇલોપેક્ટિન જેવું બંધારણ ધરાવે. માટે ગ્લાયોક્ઝનને પ્રાણીજ સ્ટાર્ચ કહેવામાં આવે છે. પરંતુ અહીંયા ગ્લાયોક્ઝન એ એમાઇલોપેક્ટિન કરતા વધુ શાખિત હોય છે. એમાઇલોપેક્ટિન કરતા વધુ શાખિત હોય છે, જે યકૃત, સ્નાયુઓ અને મગજમાં સંગ્રહિત હોય છે. જ્યારે ગ્લુકોઝની જરૂર પડે, ત્યારે ઉત્સેચક દ્વારા ગ્લાયકોજન
તૂટે છે અને ગ્લુકોઝ મળે. ઈસ્ટ અને ફૂગમાંથી પ્રાપ્ત થાય. બીજું ક્યાંથી મળશે? ઈસ્ટ અને ફૂગમાંથી મળે છે. ક્લિયર? તો આ હતી પોલીસેકેરાઇડ. હવે આપણે નવો જૈવિક અણુ સ્ટાર્ટ કરીએ, પ્રોટીન. આ પ્રોટીન શબ્દ કેવી રીતે પડે? તો ગ્રીક ભાષામાં વપરાતો શબ્દ એ પ્રોટિયોસ, અને એ પ્રોટિયોસ પરથી શબ્દ આવ્યો પ્રોટીન. અહીં પ્રોટીન એ જીવંત પ્રણાલી માટે સૌથી અગત્યનો ઘટક છે. પ્રોટીન કે જે માનવ શરીરની વૃદ્ધિ માટે જવાબદાર છે. બીજું, શરીર ક્રિયાત્મક કાર્ય કરવા માટે, શરીર ક્રિયાત્મક કાર્ય કરવામાં પ્રોટીન અગત્યનું છે. શરીરની અંદર ઘણા બધા પ્રતિદ્રવ્યો છે. એ બધા પ્રતિદ્રવ્યો એ એન્ટીબાયોટિક કહો અથવા એન્ટીબોડી કહો, તો એ બધા પ્રોટીનના બનેલા છે. ઉત્સેચકો, અંતઃસ્ત્રાવ, આ બધા પ્રોટીનના બનેલા છે. એટલે કે શરીરમાં રહેલા પ્રતિદ્રવ્યો, અંતઃસ્ત્રાવો, ઉત્સેચકો જે પ્રોટીનના બનેલા છે. પ્રોટીન આપણને શામાંથી મળે? તો પ્રોટીન આપણને દૂધ, મગફળી, કઠોળ, માછલી અને માંસમાંથી મળે છે. જો આપણે પ્રોટીનની વાત કરીએ તો એનું બંધારણ શાનાથી બનેલું છે? તો પ્રોટીનનું આપણે જળ વિભાજન કરીએ તો તેમાંથી અનેક એમિનો એસિડ મળતા હોય છે. પ્રોટીનનું આપણે શું કરીએ? જળ વિભાજન. તો પ્રોટીનના જળ વિભાજનથી અનેક એમિનો એસિડ મળે છે. અહીંયા જે એમિનો એસિડ મળે એ બધા મોટા ભાગે આલ્ફા એમિનો એસિડ હોય છે. મોટા ભાગે કયા એમિનો એસિડ? આલ્ફા એમિનો એસિડ છે. એટલે આપણે કહી શકીએ કે પ્રોટીનનો બંધારણીય એકમ, પ્રોટીનનો બંધારણીય એકમ એમિનો એસિડ છે. પ્રોટીનનો બંધારણીય એકમ કયો છે? એમિનો એસિડ. તો અહીં એમિનો એસિડ નામ સૂચવે છે કે તેમાં બે ક્રિયાશીલ સમૂહ છે. એક એમિનો સમૂહ અને બીજો કાર્બોક્સિલિક એસિડ, COOH સમૂહ છે. અહીં એમિનો એસિડ ની અંદર બે ક્રિયાશીલ સમૂહ છે. એમિનો એસિડ જે એમિનો NH2 અને કાર્બોક્સિલિક COOH સમૂહ ધરાવે છે. અહીંયા એમિનો એસિડને આપણે આલ્ફા કહ્યું છે. આલ્ફા ક્યારે કહેવાય? બીટા ક્યારે કહેવાય? ગેમા ક્યારે કહેવાય? કે COOH સમૂહથી
NH2 સમૂહ કયા સ્થાન ઉપર છે તે પ્રમાણે તેને કહેવામાં આવશે આલ્ફા બીટા ગેમા એમિનો એસિડ. એટલે કે અહીં COOH ના કાર્બનથી NH2 સમૂહના સ્થાનને આધારે તેને આલ્ફા બીટા ગેમા થીટા વડે દર્શાવાય છે. ખાલી સમજવા માટે આપણે જુઓ કે અહીંયા લખી દઉં R CH2 CH2 CH NH2 COOH બરાબર. તો COOH નો પડોશી કાર્બન આલ્ફા, તેનો પડોશી બીટા, તેનો પડોશી ગેમા. તો આ રીતે NH2 સમૂહ આલ્ફા સ્થાન ઉપર હોય તો આલ્ફા, બીટા ઉપર તો બીટા, ગેમા ઉપર હોય તો ગેમા એમિનો એસિડ કહેવાય. ક્લિયર? તો એમિનો એસિડ જે છે એ એમિનો એસિડના નામકરણ કેવી રીતે થયા? તો એમિનો એસિડના નામકરણ એમિનો એસિડ કયા સ્ત્રોતમાંથી મળે છે તે સ્ત્રોત મુજબ તેના રૂઢિગત નામકરણ કરવામાં આવેલા છે. અહીંયા એમિનો એસિડના નામ એ IUPAC નથી. એમિનો એસિડ નું નામકરણ એ રૂઢિગત છે. જેમ કે ગ્લાયસિન તો ગ્લાયસિન ને ગ્રીક ભાષામાં ગ્લાયકોસ કહે છે અને ગ્લાયકોસ એટલે કે સ્વાદે ગળ્યો. ત્યાર પછી બીજો એ ટાયરોસિન. તો સૌ પ્રથમ એ ચીજમાંથી પ્રાપ્ત થયેલો અને ગ્રીક ભાષામાં ચીજને કહેવામાં આવશે ટાયરોસ અને તેના ઉપરથી એમિનો એસિડનું નામ પડ્યું ટાયરોસિન. એટલે એમિનો એસિડનું નામકરણ એ રૂઢિગત છે. એ કોઈ ચોક્કસ IUPAC નામ આપવામાં આવેલા નથી. એમિનો એસિડ નું આપણે અવકાશીય બંધારણની વાત કરીએ. એમિનો એસિડનું અવકાશીય બંધારણ. તો ફિશર એમિલ નામના વૈજ્ઞાનિકે એમિનો એસિડનું અવકાશીય બંધારણ રજૂ કર્યું. તેને કહ્યું કે મોટાભાગના એમિનો એસિડ ગ્લાયસિન સિવાયના બધા જ એમિનો એસિડ એ આલ્ફા એમિનો એસિડ છે. બરાબર? યાદ રાખજો કે ગ્લાયસિન સિવાયના બધા જ એમિનો એસિડ આલ્ફા પ્રકારના છે. અને મોટા ભાગે એમિનો એસિડ એ પ્રાથમિક એમિનો એસિડ છે. મોટા ભાગે એમિનો એસિડ પ્રાથમિક એમિનો એસિડ છે, સિવાય કે પ્રોલિન.
યાદ રાખજો, પ્રોલિન એ દ્વિતીયક એમિનો એસિડ છે. ક્લિયર? તો અહીં ફિશર એમિલે કહ્યું કે મોસ્ટ ઓક્સિડાઇઝ કાર્બન એ હંમેશા ફિશરના સૂત્રમાં ટોપ ઉપર દર્શાવવામાં આવે છે. કયો? તો જે ઓક્સિડાઇઝ પામેલો કાર્બન હોય તે હંમેશા ફિશર પ્રક્ષેપ સૂત્રમાં ટોચ ઉપર હોય છે અને નીચે આર સમૂહ હોય. તેને કહ્યું કે જો NH2 ગ્રુપ આડી લાઈનમાં જમણી બાજુમાં હોય તો NH2 ગ્રુપ ફિશર પ્રક્ષેપ સૂત્રમાં આડી લાઈનમાં જમણી બાજુમાં હોય તો તેને ડી એમિનો એસિડ કહે છે. ડી એમિનો એસિડ કહેવાય. અને જો ફિશર પ્રક્ષેપ સૂત્રમાં NH2 ગ્રુપ આડી લાઈનમાં ડાબી બાજુમાં હોય તો તેને એલ એમિનો એસિડ કહે છે. કયો એમિનો એસિડ કહેવામાં આવશે? એલ એમિનો એસિડ કહે છે. એટલે ફિશર સૂત્ર બનાવતા હોય કોઈ પણ સંયોજનનું તો યાદ રાખવાનું કે જે કાર્બન સહેલાઈથી ઓક્સિડાઇઝ પામતો હોય, ઓક્સિડેશન પામતો હોય તે કાર્બન ટોપ ઉપર રહેવો જોઈએ. એટલે કે COOH આલ્ડિહાઇડ જે પણ સમૂહ હોય ક્યાં હોય? ટોપ ઉપર. ક્લિયર? હવે આપણે એમિનો એસિડનું વર્ગીકરણ. એમિનો એસિડનું વર્ગીકરણ અહીં NH2 એમિનો સમૂહ અને COOH સમૂહની સંખ્યાને આધારે તથા R સમૂહના સ્વભાવને આધારે થાય છે. બે બાબતો પર આધારિત NH2 અને COOH સમૂહની સંખ્યા અને આરના સ્વભાવને આધારે ત્રણ પ્રકારમાં વર્ગીકરણ થાય. તટસ્થ એમિનો એસિડ. તટસ્થ એમિનો એસિડ કે જો એમિનો એસિડમાં આરનો સ્વભાવ તટસ્થ હોય તથા એમિનો અને COOH સમૂહ ની સંખ્યા સમાન હોય તો તેને તટસ્થ એમિનો એસિડ કહે છે. તટસ્થ એમિનો એસિડ એટલે કે જેમાં આરનો સ્વભાવ તટસ્થ હોય અને NH2 અને COOH ની સંખ્યા સમાન હોય તો તેને કહેવામાં આવશે તટસ્થ એમિનો એસિડ. ઉદાહરણ તરીકે ગ્લાયસિન અને એલેનાઇન જે તટસ્થ એમિનો એસિડ છે. ત્યાર પછી બીજું એસિડિક એમિનો એસિડ. કે જો
એમિનો એસિડમાં જો એમિનો એસિડમાં આરનો સ્વભાવ એસિડિક તથા COOH સમૂહ સંખ્યા NH2 સમૂહ કરતા વધુ હોય તો તેને એસિડિક એમિનો એસિડ કહે છે. તો તેને કયો એસિડ કહેવામાં આવશે? એસિડિક એમિનો એસિડ કહે છે. એસિડિક એમિનો એસિડ ઉદાહરણ તરીકે એસ્પાર્ટિક, એસ્પાર્ટિક એસિડ અને ગ્લુટામિક એસિડ જે એસિડિક એમિનો એસિડ છે. ત્રીજું તટસ્થ અરે બેઝિક એમિનો એસિડ જે એમિનો એસિડ જો એમિનો એસિડમાં આરનો સ્વભાવ બેઝિક તથા NH2 સમૂહની સંખ્યા COOH કરતાં વધુ હોય તેને બેઝિક એમિનો એસિડ કહે છે. ઉદાહરણ તરીકે આર્જેનિન જે બેઝિક એમિનો એસિડ છે. તો આ જે એમિનો એસિડ છે તો જે એમિનો એસિડ શરીરમાંથી પ્રાપ્ત થાય છે તેવા એમિનો એસિડને આપણે બિન આવશ્યક એમિનો એસિડ કહેવાય છે. બિન આવશ્યક એમિનો એસિડ કોને કહીશું? કે શરીરમાંથી મળે, શરીરમાંથી મળતા એમિનો એસિડને બિન આવશ્યક એમિનો એસિડ કહે છે. અને આવશ્યક એમિનો એસિડ કોને કહેવાય? આવશ્યક એમિનો એસિડ એટલે કે આહાર મારફતે મળતા એમિનો એસિડને. તો આહાર મારફતે મળતા એમિનો એસિડને આવશ્યક એમિનો એસિડ કહે છે. વેલિન, લ્યુસીન, આઇસોલ્યુસીન,
લાઇસિન, આર્જેનિન, થ્રીઓનિન, ફિનાઇલ એલેનાઇન, ટ્રિપ્ટોફેન અથવા ટ્રિપ્ટોફાન, મિથિયોનિન અને મિથિયોનિન એક લાસ્ટ છે. હિસ્ટિડીન. તો આ જે બધા એમિનો એસિડ છે એ બધા જ આવશ્યક એમિનો એસિડ છે જે બધા આહાર મારફતે મેળવવામાં આવે છે. ક્લિયર? હવે એમિનો એસિડનો આપણે દ્વિધ્રુવીય અણુ જોઈશું.